overpopulated country create hell and hell and hell on this planet. વસ્તી વધારતા 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 જતા દેશોએ આ પૃથ્વીને નર્ક બનાવી દીધી છે. નફરત, ધિક્કાર અને તિરસ્કારનું વિશ્વ બનાવી દીધું છે. શું કરશે 140 કરોડ ભારતમાં? એને પીવાનું પાણી, 2 સમયની રોટલી, રહેવા માટે સાદું ઘર, ભણવા માટેની સ્કૂલ, બીમાર પડે તો માંદગી અંગેની સારવાર, અરે નાનકડી કમાણી આ ન મળે તો આ 140 કરોડ માણસો ગાળો કોને દેશે? બસો સળગાવશે, રેલવે સળગાવશે, એસટી સળગાવશે, સરકારની કર્મચારીઓની કચેરીઓ સળગાવશે, સરઘસો કરશે. નફરત નું વિશ્વ પેદા થયું કે ન થયું? આજ આ દરેક ઘરમાં પણ આજ બને છે. એક માતા પિતા પોતાની શક્તિઓ બહાર જઈને 5, 6, 7, 8, 9, 10 બાળકોને જન્મ આપે છે. પછી પોતાની શક્તિ ક્યાં છે? 10 જણનું પોષણ કરવાની, 10 જણના સ્વપ્ન સિદ્ધ કરીને લાડ લડાવવાની. એવું તો કરી નહીં શકે મા બાપ છે એટલા માટે કે 2 ને ન્યાય કરે ને 8 ને અન્યાય કરે. નહીં, કાં તો 10 10 ને ન્યાય કરશે, કાં તો 10 ને અન્યાય કરશે. હવે ન્યાય 10 10 ને કરવા જેવું તો એની તાકાત નથી. 10 10 ને અંગ્રેજી મીડિયમમાં તો ભણાઈ નહીં શકે. તો અબુધ અજ્ઞાન વિશ્વથી પાછળ રહેશે કે નહીં? તો એને સારી નોકરી નહીં બને, સારી તાલીમ નથી તો બિઝનેસ નહીં બને, સંસ્કાર અને સભ્યતા નહીં આવે. મા બાપને પોતાના માટે નફરત થશે કે અમે કંઈ કરી નથી શકતા તમારા માટે, પણ તમે આ કર્યું શું કામ? નફરતનું વિશ્વ તમે પેદા કર્યું. સામેનો છેડો બી એટલો જ સળગે છે. નાના હોય છે ત્યારથી લકટી જોઈએ છે, નાનકડો બોલ જોઈએ છે, ગુલ્ફી ખાવી છે, પતંગ જોઈએ છે, નથી મળતું. ત્યાંથી છેક મોટા થઈએ ત્યાં સુધી નોકરી નથી, પૈસા નથી, ઘરમાં અલગ રૂમ નથી, સગવડ નથી, સમૃદ્ધિ નથી, કોઈ સ્વપ્નું સિદ્ધ થવાની શક્યતા નથી. હવે આ બાળક કોને ગુનેગાર ગણશે થોડો વિકસશે પછી? મા બાપને કે તમે અમનું ધ્યાન નહોતા રાખી શકતા તો અમને આ પૃથ્વી પર લાયા શું કામ? દુઃખી કરવા માટે. અમે તો તમને અરજી કરી નહોતી કે અમને લાવો અને અહીંયા દુઃખી કરો. આ જેમ જેમ વિકસશે એમ ખબર પડશે કે તમે અમારા માટે આ ન કર્યું, તમે તે ન કર્યું, તમારે કારણે અમે આવા થઈ ગયા. આ નફરત દરેક સંતાનમાં રહેશે. મા બાપ પાસે છે શું? હવે એ ખુશ નથી સંતાનોને દુઃખી જોઈને, પણ શું કામ તમે નર્ક પેદા કર્યું? હવે તમારે બાળકોને નફરત જ કરવી પડશે, કેમ કે બાળકો તમને નફરત કરે. તમે ઈચ્છો છો તમારા માટે પૂજ્ય ભાવ રહે, વિવેક રહે, સન્માન રહે. કેવી રીતે રહે? કેવી રીતે રહે? દરેક બાળકની સામે એની સ્વપ્નની દુનિયા રગદો આતી ગઈ, શું થઈ ગઈ ને એને ખબર છે આ દુનિયા એટલે સિદ્ધ ન કરી શકી એના સ્વપ્ન કે એના મા બાપ એના માટે કશું ન કરી શકે.
એનું બાળપણ રૂંધાઈ ગયું, એની યુવાની રૂંધાઈ ગઈ, એની જિંદગી ખતમ થઈ ગઈ, અને નજર હરી ફરીને ફરે છે તો આણે 12 જણને, 8 જણને, 10 જણને બરબાદ કર્યા. આ નફરત નીકળતી નથી. શું કરવા, શું કરવા? તમને એવી ખાતરી છે કે તમે એક જણને અદ્ભુત જીવન આપી શકશો, તો મહેરબાની કરો ને. 10 ઘેટા પેદા કરવા કરતા એક સિંહ કે એક સિંહણ પેદા કરો.